જૂનાગઢ સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલના ખુદ ભાજપના ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કરતા કહ્યું છે કે ગુજકોમસોલના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે। જિલ્લામાં થતી તમામ ખરીદીમાં ગોલમાલ થઈ રહી છે। જ્યારે આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાનું પણ નિવેદન સામે આવ્યું છે। નિવેદન આપતા તેમણે કહ્યું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા લાડાણી માત્ર વાતો કરે છે। ચૂંટણી આવી એટલે સુફિયાની વાતો શરૂ થઈ છે। સરકાર તમારી અધિકારીઓ તમારા તો ફરિયાદ કેમ? આ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલની રાવ ઉઠી છે। જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાકોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે। ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે। આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે। અમે ગુજકો માસોલ વાળા અમારું ધાયરું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે। માણાવદરના ધારાસભ્ય એ ગુજકો માસોલને ફરિયાદ કરી અને ગુજકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમાર્થભાઈને બધા માનતા નથી એનું। એટલે ભાઈ તમે કોને કહેશો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો છે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો। કેમ ભાઈ હુકમ કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો। આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી જ રહી ગયું। બધાને ખબર જ છે કે ભાઈ તમે માન લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા દેતા નથી, એની જોડે તમે માન લો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાન નથી આપતા।